સાહેબ, એક આરોપી ફરાર થવાની ઘટના બની છે. કોણ છે આરોપી, કયા ગુનામાં લાવવામાં આવ્યો હતો અને કઈ રીતે ફરાર થયો? ગઈ 7 તારીખના રોજ એક પોક્સોનો ગુનો આ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો. ભોગ બનનાર 14 વર્ષની દીકરીને લઈને એક 23 વર્ષનો આરોપી અશોક સુરેશ ડાભાણી જે રામાપીરના ટેકરામાંથી લઈને એ ભાગી ગયેલો હતો. જે બાબતે કિડનેપિંગ અને પોક્સોનો કલમ નીચે ગુનો દાખલ થયેલો. ત્યારબાદની તપાસ દરમિયાન બંને માઉન્ટ આબુ તરફથી લોકેશન મળેલો, ત્યાંથી ગોતે લાવીને ગઈકાલે રાતના 11:30 વાગે આરોપીને અરેસ્ટ કરવામાં આવેલો. અને અરેસ્ટ કર્યા પછી એને મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સારવાર કરી ત્યારબાદ એ લોકોને સવારના 5 વાગે પરત પોલીસ સ્ટેશન લાવેલા અને ગાડીમાંથી ઉતરતી વખતે પોલીસ સ્ટેશનના ગેટની આગળથી આરોપી છે એ પોલીસના કસ્ટડીમાંથી ભાગી ગયેલ છે. હાલ એની તપાસમાં અમારી ટીમો પાછળ છે, લોકેશન મળ્યું છે, એની પાછળ તપાસ અત્યારે ચાલુ છે. ઝપાઝપીની ઉતરતી ગાડીમાંથી નીચે ઉતરતી વખતે એ દરમિયાન પોલીસને ચકમો આપીને ભાગી ગયો છે. ટોટલ 3 પોલીસકર્મી હતા. એમાં સાથે એક જે ભોગ બનનાર છે એ પણ હતા. એની સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતા અને બાકી જે આરોપી હતો એની સાથે બીજા 2 કોન્સ્ટેબલ હતા. સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? હાલ તો જણાઈ આવેલ નથી. આગળની તપાસ બધું ચાલુ છે. ઓકે, થેન્ક યુ.